क्या છે અભિષેક વિવિધતામાં એકતા એટલે કે ભારત દેશ અને વિવિધતા સાથે જોડાયેલો તહેવાર એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણની જો વાત કરવામાં આવે તો ત્યાં કેવા પ્રકારનો માહોલ છે આપ જે જગ્યા પર ઉપસ્થિત છો જરા માહોલ બતાવશો। जगदीश ચોક્કસથી વડોદરા શહેરની ઓળખ એક ઉત્સવ પ્રિય નગરીની છે અને ખાસ કરીને કોઈ પણ ઉત્સવ હોય તે વડોદરા શહેરની અંદર ઉજવાતો હોય છે અને આજે ઉત્તરાયણનો પર્વ જે છે કેમેરામેન મનીષ આપને દ્રશ્યો બતાવશે કે વહેલી સવારથી જ વડોદરા શહેરના આકાશની અંદર છે તે પતંગ ચાગવામાં આવી રહી છે। તો બીજી તરફ અત્યારે હું જ્યાં ઉપસ્થિત છું તે વડોદરા શહેરનો જૂનો વિસ્તાર કહેવામાં આવે છે, જૂનું વડોદરા કહેવામાં આવે છે, જ્યાં શહેરવાડી વિસ્તાર છે। વહેલી સવારથી જ ચોક્કસપણે અહીંયા ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે। તો બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો પવનની ગતિ પણ સારી હોવાના કારણે જે પતંગબાજો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી પવન ના હોવાના કારણે અનેક નિરાશાઓ હતી, પરંતુ જ્યારે ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચોક્કસપણે એક સરસ હવા છે અને તેના કારણે વહેલી સવારથી જ વડોદરા શહેરના આકાશની અંદર રંગબેરંગી પતંગો ચગવા માંડી છે। તો બીજી તરફ વડોદરા શહેરની ઓળખ જે છે તે એક સંસ્કારી નગરીની છે, ઉત્સવ પ્રિય નગરી છે। અનેક બરોડિયન્સ મારી સાથે છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું જેવી રીતના આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી, ખાસ કરીને કેવી ઉજવણી કરી છે। જેમ આ વખતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે, તમે જોઈ શકો છો કે આકાશમાં ખૂબ રંગબેરંગી પતંગો ચગી રહી છે, ડીજેના તાલ સાથે લોકો નાચી રહ્યા છે અને અમે સૌ આ વાડી વિસ્તારમાં 5 જે મેઇન પોળ છે એમાં સૌ સાથે રહીએ છીએ, સ્વભાવ સાથે રહીએ છીએ, પણ જે આ 2 દિવસ પતંગબાજોથી ખૂબ યુદ્ધ કરી લઈએ છીએ અને ઉલ્લાસભેર આનંદ મનાવીએ છીએ। ચોક્કસથી પોળમાં આજુબાજુ વર્ષોથી તમે સાથે રહો છો, પરંતુ 2 દિવસ જે અહીંયા તમે રહો છો તો કેવી રીતના આકાશી યુદ્ધ કરો છો? 2 દિવસ અમે જે પોળમાં રહીએ છીએ આ પોળમાં ખૂબ જ સ્વભાવથી રહીએ છીએ, કે યુનિટી સાથે રહીએ છીએ। જ્યારે પણ કોઈને કામ હોય ત્યારે અમે તો બહુ તત્પર સાથે અમે સાથે ઉભા રહી શકીએ છીએ। તમારી પાસે જાણવાનો પ્રયાસ કરીશું, અનેક યુથ બરોડાનું અહીંયા એકત્ર થયું છે, કેવી રીતના ઉજવણી કરી છે? વહેલી સવારથી ડીજેના તાલે કેવી રીતના ઝૂમી છે? ડીજેના તાલે 100% સાચી ઝૂમી રહ્યા છે અને આ ઉત્સાહ આગળ પણ જોવા મળશે અને આ વખતની મેઇન વાત છે કે આ વખત પવન ખૂબ જ સારો છે, એના લીધે પતંગો રંગબેરંગી ચગી રહી છે। અમે એક પોળમાં રહીએ છીએ, પરંતુ ઉત્તરાયણ દિવસે યુદ્ધ કરીએ છીએ, યુદ્ધ એટલે પતંગોનું યુદ્ધ કરીએ છીએ। કેવી તૈયારી કરી છે આજના દિવસની ઉજવણી કરવા માટે? ઉજવણી એટલે આપણે જે ખોરાક હોય છે આપણે ઉત્તરાયણ દિવસનો સિંગના લાડુ, ચીક્કી તલ એ તો ઉજવણી કરીએ છીએ ખાઈને। તમારી પાસે જાણીશું કે જે રીતના વડોદરા શહેરની ઓળખ છે એક ઉત્સવ પ્રિય નગરીની છે, કેવી રીતના આજની ઉજવણી કરો? સૌપ્રથમ તમને ખબર છે કે ગુજરાતની એક ઉત્સવપ્રિય સૌપ્રથમ તમને ખબર છે કે ગુજરાતને એક ઉત્સવપ્રિય રાજ્ય તરીકે માનવામાં આવી રહ્યું છે। આજનું જે આબોહવા છે, આજનું જે વાતાવરણ છે એ ગુજરાત અને એના તહેવારને તાલે એક વેગ અને અનેરો એક આમંગ અને ઉમંગ જોવા મળી રહ્યું છે। ચોક્કસ એટલે જે રીતના કહી શકાય કે બરોડાનું જે યુથ છે અને જે રીતના આજે ઉજવણી થઈ રહી છે, ચોક્કસપણે તમામ બરોડિયન્સ છે તૈયાર થઈ ગયા છે અને આજના તહેવારની ઉજવણી વડોદરા શહેરમાં થઈ રહી છે। જગદીશ, બિલકુલ।